सनातन जग्या श्री पुरुषोत्तम गुरु नमः। આજે આ પાવન ભૂમિ ઉપર નડિયાદના નવીનભાઈ, એમનો પરિવાર, એમનો પ્રેમ, એમની ભક્તિ ને આધીન થઈ એમના મંત્રને માન આપીને આ બધા હરિભક્તો પધાર્યા છો. જીવનમાં બધું મળે છે, મનુષ્યને પ્રયત્ન કરે તો. અને હરિગુરુ સંતોની જે સેવા છે, હરિકથા છે, સત્સંગ છે, એ મળવું બહુ દુર્લભ વસ્તુ છે. તો આ નવીનભાઈને એમના પરિવારને આજે એમને સંત સેવાના જીવનમાં પ્રાપ્ત કરી છે. અને ગુરુ મહારાજ એમના ઉપર ખૂબ રાજી થયા છે. તો આપણે બધા એવી વિનંતી કરીએ, ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે નવીનભાઈના જીવનમાં ગુરુ મહારાજ કોઈ પણ જાતને કસર ના રાખે અને દિન પ્રતિદિન એમના જીવનમાં ગુરુ ભક્તિ, ગુરુ જ્ઞાન સદંતર વહ્યા કરે, એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. બધાએ આપણે એમના આશીર્વાદ આપીએ. બોલો સદગુરુ મહારાજની જય. આ જીવને કોઈ સંત પુરુષનો સંગ અને ભક્તિ જો મળી જાય અને પ્રાપ્ત થઈ જાય તો આ જીવ જે અનંત કાળથી જે ભટક્યા છે એ એની મુક્ત સ્થિતિને પામી શકે. ભક્તિ એટલે કર્મોને ક્ષીણ કરનારી ભક્તિ. માળા ફેરવવી, ટીલો ટપકો કરવો, નાવું ધોવું, દીવો બત્તી અગરબત્તી કરવી એ ભક્તિ નથી. કાર્ય છે, સારું કાર્ય છે, પણ ભક્તિ કે આપણા જીવનમાં જે કર્મો થઈ ગયા છે, થાય છે અને ભવિષ્યમાં પણ થશે, એ જે કર્મોને ક્ષીણ થઈ જાય, કર્મો કરવાથી એ કર્મોનું ફળ ના આવે અને ક્ષીણ થઈ જાય, લય થઈ જાય, એવું આ ભક્તિનું માધ્યમ છે. તમારે કરવી હોય તો કરજો. સદગુરુની ભક્તિ એવી છે અને તે આંતરિક ભક્તિ છે, બાહ્ય કોઈ પ્રકારે દેખાશે નહીં.
અંતરની ભક્તિ જેને કહેવાય. અને એ ભક્તિ સદગુરુ આપે છે. સતનામ રૂપે અંતરમાં ગુરુ મહારાજ ઉતરે છે અને એની સાથે આપણી જે ચિત્તવૃત્તિ છે, ચિદાકાશ સ્વરૂપ જે વૃત્તિ છે એને એ જોડી આપે છે. એનું નામ ભક્તિ છે. અને આપણી ચિત્તવૃત્તિ, આપણી ચેતના એ ગુરુ શબ્દમાં જો લાગી જાય તો તમે કર્મ કરવા છતાં પણ અકર્તા છો. કોઈ કર્મનું બંધન આ જીવને લાગુ પડતું નથી. આના અનેક ગણા સંતો પુરાવા આપે છે. આ બાબતમાં અનેક ગણા શાસ્ત્રોનું આ મંથન છે. કર્મની અંદર કોઈ પણ પ્રકારની આશક્તિ લાગુ પડતી નથી. આ ભક્તિનો પ્રતાપ છે. બાપુજી કહે છે કે જ્ઞાન તો વાલા છોટા હાથે આપે છે. પણ ભક્તિ આપવામાં બડો કંજૂસ છે. એ જેમ તમ ભક્તિ આપી દેતો, કેમ કે ભક્તિ તો કર્મોને ક્ષીણ કરી નાખે છે અને આને અકર્તા બનાવે છે. કરવા છતાં પણ અકર્તા બનાવી દે છે. એ ભક્તિનું માધ્યમ છે. તો આ જીવાત્મા અનંત કાળથી ભટકતો જ્યારે આ દ્વારે આવ્યો, અને અહીંયા આવ્યા પછી સારા કુળમાં તેનો આ શરીર પ્રાપ્ત થયું. અને શરીર પ્રાપ્ત થયા પછી એને સારા સંસ્કારો પ્રાપ્ત થયા. અને એમ કરતા એને સંતોનો સંગ થયો અને સદગુરુની પ્રાપ્તિ થઈ ગઈ છે જીવનમાં. અને સદગુરુની ભક્તિ અંદર ઉતરી છે. થાળીમાં પીરસ્યું હોય, દાળ ભાત લાડુ રોટલી શાક આવું બધું પીરસ્યું હોય આપણી સામે, ખૂબ ખ્યાલ રાખજો. આ શબ્દો શું કહેવા માંગે છે? મનને સ્થિર કરજો, તમારા ચિત્તને સ્થિર કરજો અને શબ્દમાં ધ્યાન લગાવજો. તો અહીંયા આપણી થાળીમાં બધું પીરસેલું છે. તો એને જોઈને ભૂખ મટી જાય ખરી? વિચાર કરો. થાળીમાં બધું દાળ ભાત લાડુ શાક આ બધું પીરસ્યું છે અને આપણી સામે છે. ધીરુભાઈ, એક એક શબ્દનો તોલ કરો વાલા. બોધ આપણી સમક્ષ છે, પીરસ્યો છે બાપાએ. એ બાપુનો જે બોધનો જે થાળ છે ને આપણી સામે જ છે, આપણી પીરસ્યો છે નથી.
તો એને જોઈ રહેવાથી ભૂખ મટી જાય. ભાણામાં પીહેલું છે તેને જોઈને આપણી ભૂખ મટી જાય ખરી? શું કરવું પડશે? અને આપણે ખાવાનો પ્રયત્ન ના કરીએ અને બીજો કરી આલે ખરો? વિચારજો વચનોને. બીજો કોઈ જો પ્રયત્ન કરી આલે તો આપણી ભૂખ જાય. શું કરવું પડશે? એટલે બાપુ બોલ્યા, ચાપ સમાન બળ નહીં અને મેઘ સમાન તમારી સામે પીહરી દીધું છે બાપુએ. એમાં કોઈ બેમત નથી. પણ ખાલી જમવામાં ખામી છે, કચાશ છે. આ કચાશ ને દૂર કરવી પડશે, જમવું પડશે. આખી થાળી એકદમ ખવાઈ જાય. હા, વિચારજો. હા, કોળીએ કોળીએ થોડું થોડું ધીમે ધીમે ઉતરશે. હા, એકદમ ઉતારવા માંગશો તો નહીં ઉતરી જાય. અરસ જેવો તેવો નથી વાલા. અરસ કોઈ એમ જાણતું હોય કે હું આજે સાંભળેલું ને આજે પીલું ને આજે અમર થઈ જાઉં, એ તો કદી હરગીજ બને એવું નથી. તો આ સદગુરુની ભક્તિ આપણને પ્રાપ્ત થઈ છે. સદગુરુનું બોધ જ્ઞાન પ્રાપ્ત થયું છે કે જે જ્ઞાન આપણને સીધું કે દર્શન કરાવે છે. જ્ઞાન, દર્શન અને પછી ચારિત્ર. તમે જ્ઞાન ગમે એટલું કથો, પણ જેની કથની કરો છો એનું જો તમને દર્શન ના થાય તો બિરજીભાઈ, જ્ઞાન તમે ગમે એટલું વાંચો, અઢળક જ્ઞાન ભર્યું છે શાસ્ત્રોમાં, ઉપનિષદોની અંદર ઘણા સંત પુરુષો જ્ઞાન ભાગે છે. પણ એ જ્ઞાન તમને જેનું જ્ઞાન છે, જે વસ્તુનું જ્ઞાન છે, વસ્તુ વગર જ્ઞાન એકલું રહી શકે નહીં. વસ્તુનું જ્ઞાન અને જેનું જ્ઞાન છે તે તો એનું જો દર્શન ના થાય તો તમારો અંદર જે સંશય પડેલો છે એ જાય ખરો? આપણા બાપ દાદાનો દાટેલો ખજાનો આપણા મકાનમાં હક છે. અને આપણે રોજ એ ખજાના ઉપર જઈએ ને આવીએ, અને એ ખજાના ઉપર પલંગ ગાળીને રોજ આપણે હોઈ રહીએ. તો
ખજાનો ક્યાં છે? નીચે છે. આપણને એનો અનુભવ છે? આપણે એને જોયો નથી. રોજ ઉપર ખાટલો ઢાળીને હોઈ રહીએ છીએ તો કેમ પેલો ખજાનાનો પાવર આવી જાય ખરો? ના આવે. હા, જ્યારે તમે અનાયાસે એને ખોદો અને ખોદતા ખોદતા એ ખજાનો તમને કરોડો અબજો રૂપિયાનો ખજાનો તમને પ્રાપ્ત થઈ જાય તો પછી વાળા તમને તમારામાં કેવો પાવર આવે? જગદીશભાઈ, પછી અહીંથી તમે બોમ્બે જો તો પેલો પાવર ઉતરી જાય. ઉતરે ખરો એ પાવર? કેમ? તમે જોઈ ગયા છો. જ્યાં સુધી જેનું જ્ઞાન કથો છે એનું દર્શન નહીં થાય ત્યાં સુધી એમને પાવર નહીં આવે છે. અખૂટ, બાપુજી કહે છે કે અખૂટ ધનનો ભંડાર, અખૂટ ખજાનો તારી ભીતર પડેલો છે. એક તારા આત્મામાં અખૂટ ખજાનો પડેલો છે. પણ જ્યાં સુધી તું એનું દર્શન નહીં કરે, એ તને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તને એનો પાવર નહીં આવે. પછી કયો પાવર આવશે? ક્ષણિકતા. બરાબર? થોડીક વાર પાવર આવે ક્ષણિકતા, આ પદાર્થો. કે ભાઈ આજે 5,000 રૂપિયા કમાયા, પાવર આવે કે ના આવે ધંધામાં? અને કાલે ધંધો ખોટમાં ગયો, 5,000 રૂપિયા ગુમાયા તો પાવર આવે ને? એટલે જ્યાં સુધી આપણે ભક્તિ, સદગુરુની જે ભક્તિ છે એ ભક્તિ અંતરમાં પ્રગટ નહીં થાય, અંતરમાં એની લગ્ની નહીં લાગે, આપણું અંતસ્કરણ એમાં રંગાય નહીં ત્યાં સુધી પાવર કદી નહીં આવે. પછી પાવર આવશે તો ઉપર ઉપરનો આવશે. આ થોબડોનો પાવર આવે, રૂપનો. બરાબર? પછી નામનો પાવર આવે, નામ રૂપનો પાવર આવશે. સંબંધીઓનો આવશે. આયા એટલે થોડી વાર ઘરમાં સારું લાગે, પછી જતા રહે એટલે પછી પાવર જતો રહે. આ ક્ષણિકતાનો પાવર આવશે અને એ પાવરથી કલ્યાણ થશે નહીં. આજે હોય ને કાલે ના આવે, હમણાં ઘડીક છે ને ઘડીક પછી ના આવે. તો આપણે હવે આ ક્ષણિક પાવર જોઈએ છે કે અખંડ પાવર જોઈએ છે? હા, શું કહે છે આપણું અંતસ્કરણ? આ ક્ષણિકતામાં રહેવું છે કે અખંડમાં રહેવું છે? આપણો નિર્ણય જેવો હશે એવું મળશે. હા, તમે જેનું ચિંતન કરશો ને એ તમને પ્રાપ્ત થશે.
સમજાય છે? અત્યાર સુધી એમ જ ચાલ્યું ને, આપણે જેનું મનન કર્યું, ચિંતન કર્યું, જેના માટે પ્રયત્ન કર્યો એ જ મળ્યું ને. બીજું કાંઈ મળ્યું? જેના માટે પ્રયત્ન કર્યો, ચિંતન કર્યું, મનન કર્યું, પ્રયાસ કર્યો, તે મળ્યું ને. મળ્યું પાછું જતું રહ્યું. તો આવું અખંડ જે સુખ છે, અનાદિ, આદિ નહીં, આ બધું છે એ બધું આદિ છે. અનાદિ જે સુખ છે, આપણે એને પ્રાપ્ત કરવું છે કે અમારે એવું છે ચંદુભાઈ, આ ક્ષણિકામાં ક્યાં રહેવું છે? હા, તો આપણે પ્રયત્ન એ ટાઈપનો કરવો પડશે. અખંડ સુખ જોઈતું હોય તો અખંડ સુખનો પ્રયત્ન, ચિંતન, મનન એ બધું કરવું પડશે. આજે નડિયાદમાં આ સત્સંગ છે તો બધા કેમ આવી જાય અહીંયા આજે? અને 100 કિલોમીટર દૂર જવાનું હોય તો બધા નથી આવતા. પૂછો મોય, તમારું અંતરકરણ જોઈ લો હોય કે એવું છે, શું કર્યું છે તો જો. સો કિલોમીટર જવાનું આવે તો હું જગદીશભાઈને પૂછું છું, કેમ જગદીશભાઈ કેટલી? તો કે બાબુ 3 કે 4 ગાડી આવે છે. એટલે ભાઈ મેં કીધું હા, એટલે મેં કીધું નડિયાદમાં ખૂબ મજૂરી કરી છે. નડિયાદમાં લગભગ 200 કુટુંબ બનાવ્યા, 100-150 કુટુંબ તૈયાર કર્યા, 200 આત્માઓને તૈયાર કર્યા. 2-3 ગાડી કેમ આવો? તો બાપુ અમે બધા જાણ કરી છે પણ કોઈ રિસ્પોન્સ નથી. તો આ શું બતાવે છે? લગ્નમાં જવાનું હોય તો બાબુ પ્રસંગો હોય, પ્રસંગમાં જવાનું હોય તો એટલે અંતર કેવું છે આપણું? અંતરમાં શું ભરેલું છે એના પર આધાર રાખે છે. અહીંયા વાતચીત ચાલે છે કે અખંડ સુખની. અખંડ સુખ જીવનમાં પ્રાપ્ત થઈ જશે તો તમે એને ગમે એટલું વાપરશો ને તો એ ઘટશે નહીં. એવો એનો ગુણધર્મ છે. તમે જેમ વાપરશો એમ એ વધશે પણ ઘટશે નહીં. એવું અખંડ સુખ છે. પણ અલ્પ સુખની અંદર લાલચ ઉત્પન્ન થઈ ગઈ છે, મોહિત થઈ ગયું છે અલ્પ સુખમાં. અને અલ્પ સુખની પાછળ દોડધામ કરતો દીવો રોણા થઈ જાય. પછી અંધારું બહુ. આ દીવો અત્યારે જે પ્રગટ છે એ રોણો થવાનો કે નહીં? ગામનામ રહે હે? આપણને લાગે છે કે આ કાયમના દીવો આમ ચાલુ રહેશે, આવું ને આવું રહેશે. સંતો તો ઘણું સમજાવે છે ચંદુભાઈ. આત્માને એના મૂળ સ્વરૂપ એને ઘેર લઈ જવા માટે ખૂબ પ્રયત્ન કરે છે મહાપુરુષ. પણ અહીં ભૂલો પડી જાય છે અલ્પમાં. મહાપુરુષો તો કહે છે કે ભાઈ તું નીકળ બહાર, તું તારે ઘેર જવા માટે તૈયારી કર.
તારું અખંડ સુખ પ્રાપ્ત કરવા માટે તું તૈયાર થા. આવું દરેક મહાપુરુષો આ જીવને પ્રેરણા આપી રહ્યા છે. પણ આ જીવ મોહાંધ થઈ ગયો છે. કોઈને સાફ કરડ્યો હોય ને અને પછી જો તમે એને સાકર ખવડાવો તો એ થૂકી નાખે. સાકર એને ખારી લાગે છે. કેમ? અંદર પોઈઝન વ્યાપી ગયું છે આખા શરીરમાં. સાપે ડંખ માર્યો ને એટલે આખા શરીરમાં એને પોઈઝન વ્યાપી ગયું છે. એટલે સાકર એને પ્રિય લાગતી નથી, થૂકી નાખે છે. અને જો મીઠું ખવડાવો કે કડવું ખવડાવો ચાટીને ખાઈ જાય. આ જીવની દશા આવી છે. મોહાંધ થયો છે. બોહરૂપી મોટો એને ભોરંગ ડંખી ગયો છે. ડંખ મારી દીધો છે કોઈ, અને મોહાંધ થઈ ગયો છે, આંધળો થઈ ગયો છે મોહ. પછી એને આ સંતો રૂપી જે સત્સંગ રૂપી જે સાકર છે ને એ ભાવતી નથી. એને જો હમણાં ફિલોસોફીની વાત, કોઈ દુનિયાવીની વાત એવી જો વાતો કરો ને એ કડવું લીમડા સમાન પડે. એ જો આપો તો હમણાં ગામમાં ભવૈયા રમતા હોય આખી રાત્રે બેસી રહેતી ધૂળીમાં. તો કોઈ ચા ના પાય, ગોદડું ના હાલે બેસવા, પાણી ના પાય, આખી રાત્રે ભવૈયા જોવા બેસી રહે. આવો અધોગતિની અંદર સપડાયેલો જીવ ગુરુ મહારાજે એને બહાર કાઢ્યો છે. ભાઈ એને બહાર કાઢ્યો. અને બહાર કાઢ્યા પછી એને ક્યાં મૂક્યો? કેવો હતો? અધોગતિમાં રહેતો તારે કેવો હતો? આખા વિશ્વમાં એને કોઈ હંગરતું નહોતું સાહેબ. આજે એ જ જીવાત્માને ગુરુ મહારાજે હરિપદે મૂકી દીધો છે. હરિ સ્વરૂપ બનાવ્યો છે. તો આપણને આનો અહેસાસ થાય છે ખરો? કોઈક આપણે તકલીફ આવી ગઈ હોય જીવનમાં, મુશ્કેલી આવી ગઈ અને કોઈક ભાઈ મદદ કરી દે તો આપણને કેટલો અહેસાસ થઈ જાય કે હા ચંદુભાઈ, આપણા જીવનમાં મુશ્કેલી આવી હોય અને કોઈક ભાઈ કદાચ મદદ કરી દે તો આપણામાં કેટલું આમ અહેસાસ થઈ જાય કે હા ભાઈ એ મને મદદ કરી દીધી. થાય કે ના થાય? તો આપણો એ બાપુએ હરિપદે મૂક્યા તો એનો અહેસાસ થાય છે આપણા? આપણે કેવા હતા? કૂતરા બલાડામાંથી પણ નીચ, કૂતરા કાગ બિલાડાથી પણ નીચ એવી આપણી સ્થિતિ હતી ને એમાંથી ઉઠાવીને બાપુએ આપણને એક હરિપદે મૂકી દીધા તો હજી અહેસાસ થતો નથી. જો અંદર અહેસાસ ના થાય ને તો ભક્તિ નકામી.
પછી જ્ઞાનનો ખાલી અહમ ચડી જાય હોય. જ્ઞાનનો અહમ ચડી જશે પછી દંભમાં પ્રવેશ કરી જશો. મને ગુરુ મહારાજે હું કેવો તો ને કેવો બનાવ્યો એ જો તમે આખા દિવસમાં જો આ યાદ નહીં કરો ને તો દંભમાં પ્રવેશ કરી જશો, મોહ પરિવર્તન થઈ જશે. અને પછી કેવું થશે, જ્યારે કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં અને અવયવની અંદર કોઈ શક્તિ નહીં હોય અને પછી તમે આ વાતને પકડવા જશો, આ વાત પકડી શકશો નહીં. અત્યારે મોકો છે તમારી પાસે જોરદાર. હા, અત્યારે તમને એવો સમય પ્રાપ્ત થઈ ગયેલો છે. તમે ધારય કરી શકો. તમે પરમાત્મા મય બની શકો. નરનો જ નારાયણ થાય. નરનો નારાયણ થશે. અત્યારે એ પ્રયત્ન તમે જો કરી લો તો પછી આડા વંટાળા કરો, અહીંનું તો આમ તો આમ અહીં એમ કરવામાં સમય તો જતો રહેશે કે ઊભો રહેશે, એ તો જતો રહેવાનો. અને પછી તમે ભક્તિ પ્રાપ્ત કરવા જશો તો પછી ભક્તિ પ્રાપ્ત નહીં કરી શકો. આપણે ગામડામાં પહેલા કૂવા ઉપર પથ્થર મૂકવામાં આવતા હતા પાણી ખેંચવા માટે, આટલા લાંબા, અને એમાં દોરડાથી પાણી કાઢવામાં આવતું. એવું જોયેલું ખરું? તો કાયમ દોરડું ચાલે તો પેલા પથ્થરમાં ઘા પડી જાય છે. જો દોરડા જેવું દોરડું પથ્થરમાં ઘા પાડી દેતો હોય અને આની અંદર જો ઘા ના પડે આ ભક્તિનો જો ઘા અંદર નહીં પડે આપણામાં, હે એકદમ અને પછી છેલ્લે તમે પાડવા જો તો પડે, પછી કેવા જશો? કશું નહીં તો બધું આશરો છે, આશરો છે. પછી ભટકવાનું આમથી આ દેહમાંથી પેલા દેહમાં, પેલા દેહમાંથી પેલા દેહમાં. ભટકણ નહીં મળે. એટલે અત્યારે આપણી પાસે ખૂબ સમય ઘણો સારો છે. આ સમયનો સદુપયોગ કરી લો. અમૃત ધારા રોજ કેટલા વાંચે છે? આંગળી ઊંચી કરો, મારે જોવું છે. સાચી ભાવથી બાપુને છેતરવાની વાત ના કરતા. સાચા ભાવથી આંગળી ઊંચી કરો, બાપુ કે અમૃત ધારા કેટલા વાંચે છે.
બસ જો આ રિઝલ્ટ તો જો સારું, ચાલો સતનામ તો મળ્યું છે ને. તો સતનામનું જો ખોટી બાબુને છેતરવાની વાત ના કરતા મેં ગુનેગાર થઈ જાય છે. હવારોમાં શિક્ષા થાય જો ખોટી આંગળી ઊભી કરી તો આ લખી રાખજો પાછા. આ તો સંતોની કસોટી છે. જો કસોટીમાં જો દંભ કરશો ને હવારોમાં ભોગવવાનો વારો આવશે. તો સતનામનું રટણ આખા દિવસમાં કેટલા કરે છે એ આંગળી ઊંચી કરો. સરસ સરસ. હા, કેમ કે બહુ લાંબુ નથી ને, તો કામ પતી જાય ને. પણ તમે જ્યારે અમૃત ધારા વાંચશો તો તમે જેનું રટણ કરો છો ને એના પ્રત્યે તમારામાં વિવેક આવશે. તમે સતનામનું રટણ કરો છો ખરા પણ અવિવેક છે અંતરમાં, એટલે તમારું ચિત્ત એમાં લાગતું નથી. રટણ તો કરો છો. રટણ કેવું હોવું જોઈએ? હું તમને એમનું પ્રમાણ આપું કે રટણ કેવું હોવું જોઈએ. ભમરી છે ને એ ઈયળને પકડી લાવે ઝાડવા ઉપરથી અને પોતાના દરમાં પૂરે છે અને પછી એને ટકોરા મારે છે તો ઈયળને પોંખો આવી જાય છે અને ભમરી થઈ જાય છે. આ તમે જોયેલું ખરું આવું? નથી જોયું? તમારા ગામડામાં આવવું પડે, તમને ભમરીનો ઘર દેખાડી જાય. માટીમાંથી ભમરી ઘર બનાવે અને એની અંદર લઈને ઈયળને પૂરે અંદર અને એમાંથી ધીમે રહીને એને ભમરી થઈ જાય. તો આપણે સતનામનું રટણ કરીએ છીએ તો આપણી વૃત્તિ એ સતનામ જે છે એની સાથે તદાકાર થઈ. રટવું એટલે આપણાથી પેલું પદ અલગ છે. સતનામ આપણાથી અલગ છે. હું રટું છું સતનામને. ખૂબ ખ્યાલ કરજો. રટવા વાળો જુદો અને સતનામ જુદું. મુખી સમજાય છે? આ જે રટવા વાળો અને સતનામ આ બે એક સ્વરૂપ થાય, તદાકાર વૃત્તિ થાય તો જેમ ઈયળની ભમરી થઈ જાય ને એમ સતનામ રૂપે થઈ જાય. સતનામ થઈ જાય પછી વેલજીભાઈ મટી જાય, દેહ વાળું મટી જાય. દેહ ભાવ છે ને મટી જાય, પદાર્થ ભાવ મટી જાય, વેલજીભાઈ મટી જાય છે, તદાકાર થઈ જાય, સતનામ એ બની જાય. અને રટણ કર્યું કહેવાય. અરુણા તારે કેમ છે મોય? બરાબર છે? થોડીક વાર કરી લેવાનું, વળી પાછા હે તૈયાર થાવ. વારે વારે આવી વાતો કરવાનો વિષય નહીં મળે. આ સમયસરની ટકોર છે,
બરાબર તૈયાર થાઓ. અમૃતધારા વાંચો. અમૃતધારા વાંચશો તો તમે રસવંતા થઈ જશો. આપણા જીવનમાં રહેલી જે કચાશ છે ને, ખામી છે ને, એ નીકળી જશે. અમૃતધારા બાપાની ધારા એવી છે ને કે આપણું જીવન જીવતો શીખવાડે છે કે કઈ રીતે આપણે જીવવું, કઈ રીતે શું કરવું, કઈ રીતે શું ના કરવું, એ જીવન જીવવાની એક રીત શીખવાડે છે. આપણું જીવન વિવેકી બની જશે. આપણા જીવનમાં ભક્તિ પ્રદાન થઈ જશે. અને સર્વસ્વ આપણું જીવન ગુરુમય થઈ જશે. અને ગુરુમય જીવન થતું હોય ને તો ધીમે ધીમે તો થવા દેજો. હા, રોકતા નહીં. મનનો સ્વભાવ છે, રોકી કાઢે છે. જીવન જો આપણું ગુરુમય થતું હોય તો એને થવા દેજો, રોકતા નહીં. તમે આગળ પાછળ ચિંતા ના કરતા કે મારું આમ થાય ને હું થાય ને, એ બધું ચિંતા ના કરતા. તમારું જીવન જો ગુરુમય થઈ જશે ને, પછી તમારું જે બધી જે જીવન જીવવાની જે શૈલી છે ને, બધી માલિક પૂરી પાડશે. તમારા ગુરુ મહારાજ પૂરી કરી દે. મૂળ તો ચિંતા તો એની જ છે ને, જીવન જીવવાની, કે કેમ કરી હું કરીશું. વપરાઈ જાય તો ભજનમાં જઈએ અને 100-200 રૂપિયા વપરાઈ જાય તો તકલીફ તો આ જ છે ને. શાક લેવા જઈએ અને 100 રૂપિયાના શાકની જરૂર હોય તો 100 માં એ બચાવીને ઘેર લઈ જાય. તકલીફ છે. જીવન ગુરુમય થતું હોય, ધીમે ધીમે આપણા જીવનમાં સ્મરણ અને ભક્તિ જો પ્રદાન થાય અને જીવન જો ગુરુમય થતું હોય તો થવા દેજો, એને અટકાવતા નહીં. જ્યારે જીવન સંપૂર્ણપણે ગુરુમય થઈ જશે ને, પછી તમારી દ્રષ્ટિ જ્યાં કરશો ને ત્યાં તમને ગુરુ મહારાજ દેખાશે. હરેક પદાર્થની અંદર, હરેક પળે, હરેક ક્ષણે તમારી જ્યાં દ્રષ્ટિ પડશે ને ત્યાં તમને બધામાં ગુરુ મહારાજ, ગુરુ મહારાજ. તમારા ઉપર ગુરુ મહારાજ, તમારી નીચે ગુરુ મહારાજ, તમારી બાજુમાં ગુરુ મહારાજ, અંદરે ગુરુ મહારાજ, બારે ગુરુ મહારાજ. આવું ગુરુમય જીવન થઈ જશે. અને પછી આ છેલ્લે શરીર છૂટી જશે તો તમે પછી ગુરુમય જ છો. કોઈ ચિંતા કરશો નહીં. ગુરુ એટલે કોઈ વ્યક્તિ નહીં. હા, ગુરુ એટલે મોટો, બાપુજી કહેતા, અને લઘુ એટલે આ વિશ્વમાં જે મોટો છે ને, મહાન છે ને, એ ગુરુ છે. એ થઈ જશે. તો કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો એકદમ બની જતી નથી. એના પ્રયત્નથી ધીમે ધીમે ક્રમ બાય ક્રમ થી કામ બને છે.
જ્ઞાન ભક્તિનું મહત્વ ખૂબ રહ્યું છે. જેટલો આપણો બૈરો છોકરો પરિવાર દર દાગીના રૂપિયા વાલા છે આપણોને એટલી ભક્તિવાદી કરી હોય. બેટા બોલો, નક્કી કરો. આપણને જેટલા રૂપિયા વાલા છે, દેહ વાલો છે, બાળકો વાલા છે, પદ પદાર્થો પ્રિય છે, એટલી ગુરુ મહારાજની ભક્તિ પ્રિય કરી. વિરજીભાઈ તોલ કરી દો, તમે તોલી દો આ વાતને, બરાબર છે. તમારી જાતે તમારે તોડવાનું છે. તમારી બુદ્ધિના માટે તમે તોડી દો તમારે અંદર, બરાબર. ભગવાનનું સુખ પ્રાપ્ત કરવું હોય તે સહેજે સહેજે એમ કે આ બધું કરતા જઈએ, આપણે બધું ભોગવતા જઈએ અને બધું એ કરતા જઈએ અને ભગવાનનું સુખ પ્રાપ્ત થઈ જાય એવું નથી. બાપુજી કહે છે કે આપ્યા વગર નહીં મળે અને વાવ્યા વગર નહીં ફળે. કંઈક તો તમારે આપવું પડશે. અને આપણે તો ગુરુ મહારાજને ત્યાં ગયા, ગુરુ મહારાજને આપ્યું આપણે, બરાબર છે. તો આપ્યું એટલે કેવું પ્રાપ્ત થયું? આ તો લક્ષ્યમાં લાવું છું. ઇતર વાતો કરીને જે આપણો મૂળ મુદ્દો છે એ તમને હું આપું છું. કે આપણે ગુરુ મહારાજને આપ્યું તો કેવું પ્રાપ્ત થયું? તમને એવું આપ્યું કે એને સુખ દુઃખ ખરું, એને ખાવા પીવા જોઈએ ખરું, એને જન્મ મરણ ખરું, તો કેવું આપી દીધું? પણ તમે જ્યારે આપ્યું તારે, જો તમે આપ્યું ના હોત તો આપ્યા વગર નહીં મળે. તમે તમારું શીશ આપ્યું, તન મન આપ્યું, ધન આપ્યું, સમર્પણ કર્યું, તમે તમારું જે હતું એને આપ્યું, ત્યારે તમને મળ્યું ને. તો મળ્યું છે એની કિંમત આંકો કે કેવું આપ્યું છે. બરાબર. અંતરથી કરવાની છે કિંમત. પછી એને કે ઓચિંતું આવશે ઓણું અને ના જોવે પરમ કે ટણું. ઓચિંતું આવી જશે ભાઈ. આ તો પાણીના પરપોટા છે અને ફૂટતા વાર લાગે એવી નથી. અને આપણે જોર પાણીના પરપોટા ઉપર મળ્યું છે. આપણું જોર ક્યાં છે? પાણીના પરપોટા ઉપર. પાણીના પરપોટાની તાકાત કેટલી? આપણે મીઠ ક્યાં મોડી છે?
પરપોટા ઉપર પાણીમાંથી જ ઊભું થયું ને આના પર મીટ મોડીને બેઠા છીએ આપણે તો કોઈના પર ફોટા રહ્યા બધાના ફૂટી ગયા ને આ છીએ રહેવાના ફૂટી જવાના હા બોલો સદગુરુ મહારાજ કી જય. હરિ સંતો એ આવને આપણ જાણીએ બાપુજીનું પદ છે અને કેટલું બધું અંદર અમૃત ભર્યું છે એક શબ્દની અંદર. વિચારશો તો મળશે, નહીં વિચારો તો નહીં મળશે. કરુણનો મલયા ઘેરા દેશનો
જાણો પછી અનુભવ બનાવો. એકલા જાણપણમાં રહેશો અને જો અનુભવમાં ના આવે તો ત્યાં એની પૂર્ણતા નથી, નિર્ભયતા નથી. જાણો, સમજો, અને પછી આ જાણનારો કોણ છે એને જાણો. જાણો, સમજો, અને આ જે જાણનારો કોણ છે એનો અનુભવ કરો. એ અનુભવની વસ્તુ છે. જે જાણનારો છે એ જાણવામાં નહીં આવે, અનુભવમાં આવશે. ગોળ કેવો હોય? ગળ્યો. ગળ્યો એટલે કેવો? એ અનુભવ છે. તો આ જાણનારો જે છે, સમજનારો જે છે, એ જ્યાં સુધી આપણા અનુભવમાં ના આવે ત્યાં સુધી આપણી પૂર્ણતા નથી વાલા. અત્યાર સુધી આપણે કેટલું ઘી ખાતું બોલો? આપણે ઘી ખાતા થયા ત્યારથી કેટલું ઘી ખાઈ ગયા? બરાબર. તો ઘીનો સ્વાદ કેવો હોય કહો? છે કે ઉષાના જેવો હોય? આટલું બધું ખાઈ ગયા ખબર નહીં કે સ્વાદ કેવો હોય છે. એ અનુભવમાં આવે ભાઈ, અનુભવની વસ્તુ છે. હા, ભૂલી ના શકાય. એમાં જાણનારો આજે દ્રષ્ટા છે, સાક્ષી છે, એ જ્યાં સુધી આપણા અનુભવમાં નહીં આવે ત્યાં સુધી બધું પૂર્ણતા નથી, નિર્ભયતા નથી, અંતરમાંથી ભય જાય નહીં. આ જન્મ અને મરણનો જે ભય છે તો આપણે આપણો જન્મ થયેલો આપણે જોયેલો ખરો ને? જોયો હે ઓકે તો જોયો. આપણો જન્મ થયો એ આપણે જોયેલો ખરો યાર. કોને જોયો? હોળી ઊંચી કરો. કોઈ ના. હા, એ જન્મની વાત નથી, દેહના જન્મની.
આ તો જન્મ મરણનો ભય પેટો છે અમારે. મરવાની બીક લાગે કે નથી લાગતી? લાગે છે ને? જો કેવું કેવું અંદર ભર્યું છે તો જો કંઈક તકલીફ થાય તો દવાખાના દોડીએ. શું કરવા? મરી જવાનો ભય લાગે છે. મરી જવા હે નહીં? હા. ના કરાવવાની હા પછી દવા નહીં કરાવતા એવું નહીં લાગે. આપણી ફરજમાં આવે છે દવા દાવાને કરાવવા. સાચવવું તો પડશે. આ શરીર પડી જવાનું ને વહેલું મોડું તો પડવાનું કરે. આપણે ગમે એટલું હાચડીએ તો એ પડવાનું જ ને. બરાબર છે? હા, પડી જશે. તો પડી જશે શરીર એ ચોક્કસ છે. બરાબર, એમાં સંશય નથી. ખૂબ ખ્યાલ કરજો. જ્યારે શરીર પડે છે ત્યારે શરીરમાં 5 તત્વોનું અને 3 ગુણનું 8નું બનેલું છે. 5 તત્વો અને 3 ગુણ, 8ની રચના છે બધાને. કીડીથી મોડીને હાથી સુધી એમાં આપણે આવી ગયા. તો આ શરીર પડે છે ત્યારે તત્વોમાં જાય છે. પાણીનો જે ભાગ હોય ને પાણીમાં જતો રહે, આકાશનો ભાગ હોય ને આકાશમાં જતો રહે, વાયુનો ભાગ હોય વાયુમાં જતો રહે છે, અગ્નિનો ભાગ હોય અગ્નિમાં જતો રહે, પૃથ્વીનો જે ભાગ હોય ને પૃથ્વીમાં રહે. અને જે ગુણો છે સત્વગુણ એ સત્વગુણમાં જતો રહે, રજોગુણમાં જતો રહે છે, તમોગુણ હોય તમોગુણમાં જતો રહે. શું મરી જાય કહો? શું મરી જાય છે? બરાબર, જો તમને સમજાઈ જાય તો. પણ આ અંદર જે ચેતન રહ્યો છે ને એ ભયભીત થઈ ગયો છે. શરીર તો કોઈ નાશ થવાનું નથી. બધા તત્વોમાં તત્વો જતો રહેવાના છે. અને જે અંદર રહેલું ચેતન છે એ તો કદી નાશ થવાનો નથી. એ તો બીજું શરીર ધારણ કરશે. તો શું મરી જાય છે? ખૂબ સમજની જરૂર છે. ચેતન મરે? ચેતન ના મરે. આ શરીરના જે તત્વો છે તત્વોમાં જતા રહે છે. તો પછી ભય રહે ખરો ચેતનને? એવું અવળું પકડ્યું છે ને અંતરમાં એણે. જગદીશભાઈ અને પાછું ફિટ કરી દીધું. અવળું પકડ્યું તો પકડ્યું પણ પાછું અંદર ફિટ કરી દીધું. જેને ગુરુ જ્ઞાન અને ગુરુ ભક્તિ પ્રદાન થાય ને તો સાહેબ આ વાત નીકળી જાય એના મગજમાંથી.
ગુરુ જ્ઞાન અને ગુરુ ભક્તિ જો બે પ્રદાન થઈ જાય, આપણું ચેતન તત્વ ગુરુ ભક્તિમાં અને ગુરુ જ્ઞાનમાં જો લાગી જાય ને સાહેબ, તો પછી કોઈ પણ પ્રકારનો ભયના અંતરમાં રહેતો નથી. પણ આ તો ભય કેમ ખડો થાય છે? ગુરુ જ્ઞાન નથી એની પાસે ગુરુ ભક્તિ નથી, એટલે પેલું ખડું થાય છે. તમારા વિચારથી, તમારા સંકલ્પો દ્વારા તમે ખડું કરો છો. આ જ્ઞાની પુરુષોનો સિદ્ધાંત છે. તમારી ઈચ્છા વડે તમે ઊભું કરો છો. સારું, સપનું આવે છે અને સપનામાં વાઘ આવે છે, સાપ આવે છે, આવું બધું એ સપનામાં કોણ બનાવે? આ તો સમજો કે કોઈ પ્રકૃતિ બનાવી, પણ પેલું સપનું આવે ને, સપનામાં વાઘ થાય, જંગલ હોય, સાપ હોય, અંદર બીજા પશુ પક્ષીઓ, એ કોણ બનાવે? આ મન બનાવે છે. આપણું પોતાનું મન ઊભું કરે છે. મનની કલ્પના જે છે, મન જ ઊભું કરે છે અને પાછું એનાથી બીવે છે. મન પોતે ઊભું કરે છે અને પોતે પાછું આ ઓમયમ છે. આ પોતે ઊભું કર્યું છે અને પોતે બીવે છે. પણ આ ભૂલ મેં કરતી નથી માહિતી. હા, બાપુજી કહે છે કે કલ્પીને કીધો સંસાર, એને ખાધો જમનો માર. અને આ કલ્પના ને જલ્પના તું છોડ અને એક હરિચરણે ચિત્ત જોડ. આ બાપુ આમ કહેવા માંગે છે. કદાચ આ જાગ્રતમાં અને સ્વપ્નમાં તમે કદાચ કલ્પના કરી બધું આખું જગત ઊભું કર્યું છે. સુષુપ્તિમાં ક્યાં છે? તમારી ગાઢ નિંદ્રા થઈ જાય ત્યારે ત્યાં જગત ક્યાં છે? તો આ કોઈ સંકલ્પ વિકલ્પ જગત જેવું કરું, સંસાર જેવું કરું ગાઢ નિંદ્રામાં? કાંઈ નહીં. અને એ અવસ્થા ચાલી ગઈ અને જાગ્રત અવસ્થા થઈ એટલે પકડી સંકલ્પો વિકલ્પો ચાલે. જ્યાં સુધી આ સંકલ્પો વિકલ્પો છે ત્યાં સુધી દુઃખ રહેવાનું. जब लगी कल्पना तब मानो दुख छाए. जब बेटी कल्पना પછી દુઃખે મટી જાય. આ કલ્પના છે ત્યાં સુધી આ ડામાડોળ છે અને જ્યારે કલ્પના મટી જાય છે ત્યારે નિર્ભય થઈ જાય છે. દુઃખ એને કઈ રહેતું. આ વેદાંતક સિદ્ધાંત બતાવું છું તમને. આવું આજે હું તમને જે વાત કરી રહ્યો છું તે, પણ હું મારી ભાષામાં વાત કરું છું તમને. વેદાંત એમ કહે છે કે આ કલ્પના જલ્પના છે એ ખોટી છે જીવની. એની પોતાની કલ્પનાથી આ જગત એને માન્યું છે. વેદાંત કહે છે
પોતાની કલ્પના વડે એણે આ જગત માન્યું છે, જગત નથી. જોકે રહસ્ય પણ મોટું છે, તો બહુ મોટું છે રહસ્ય. જગત નથી સાહેબ, પણ જગતની કલ્પના કરી અને બીજા કોઈ જીવે નથી કરી, આણે એટલું જ કરી. મનુષ્ય જ ભૂલ કરી છે. જગત જેવું છે જ નહીં. બાપુજી કી છે બોધમાં નથી આવતું કે ભાઈ આ દેખાય શું? બરાબર, દેખાય શું છે? માયા છે ને બીજું ભાઈ રૂપ છે, માયા છે ને. તો હવે મેં જગત રહ્યું ખરું? સંસાર રહ્યો ખરો? તમને આ દેખાય રૂપ મનાઈ ગયું હોય, બરાબર, ખૂબ ખ્યાલ કરો વાતનો. અને માયાનો અનુભવ થઈ ગયો કે દ્રશ્ય માત્ર બધું માયા જ છે, તો એમાં તમે સંસારની કલ્પના કરો કે બૈરા છોકરોની કલ્પના કરો, એ આપણી ભૂલ નથી. કેવળ માયા છે, દ્રશ્ય માત્ર દેખાય બધું રૂપ જ છે. વાલા, આ પરિવાર, સંપત્તિ, સંબંધ, સત્તા, આ બધું આપણી કલ્પના છે. આ વેદાંતનો સિદ્ધાંત બતાવું છું. મારા ચિત્તમાં જો વાત બેસે તો બરાબર છે. અઘરી બાબત છે જરા થોડી. અને આપણે શું માન્યું છે માયા, તો માયામાં શું માન્યું છે આપણે? જ્ઞાની પુરુષો તો એવું માને છે કે કેવળ બ્રહ્મ છે, એવું માને છે. હા, જ્ઞાની પુરુષો એવું કહે છે કે કેવળ બ્રહ્મ છે. તો આપણે આ બ્રહ્મમાં આપણી કલ્પના જો, તમે આપણું વર્તન કેવું છે તમે જોઈ લો. આ જીવનું વર્તન કેવું છે બ્રહ્મમાં? કેવી રીતે વર્તી રહ્યો છે? અને પાછો મોક્ષ જોઈએ છે, ભગવાનના ધામમાં જવું છે. મળે મળે ખરું? અને આશા કેવી પાછી? આપણે ભગવાનના ધામમાં તો ભગવાન આપણે તેડવા આવી ગયા, તો આવું આવું નક્કી કરે. ભગવાન વિમાન લઈને આપણને તેડવા આવશે. નથી તમને સાંભળવા નહીં મળતું? હે? અને પણ તારું વર્તન તો તું જો. આ બ્રહ્મની અંદર શું માન્યું છે? આને પેલા નામદેવજીને કૂતરામાં અને વિઠ્ઠલનાથ દેખાયા હતા ને, અને આપણે તો કૂતરો રોજ ગાળો દઈએ છીએ, લાકડીઓ મારીએ છીએ. આપણું વર્તન તો જો. હે? મોક્ષધામ તો જોઈએ, મોક્ષમાં જવું છે. નહીં મેળા આવે, હજુ જાગી જાઓ, સમય છે. ઉલટ ફરી જાઓ. કોનું છે આ વિશ્વ? કોનું છે?
કોની માયા છે આ? હરિની માયા છે. કોની છે? હા. એક તણકલાથી માંડીને મેરુ સુધી જોઈ લો. કોની રચના છે? આ કોને બનાવ્યું છે? અને એમાં આપણે શું રાસ મળ્યો છે? આપણું નાટક તો જોઈ લો. તો હરિ નથી જાણતા એમ જાણે નહીં. આપણે એમ જાણીએ કે ગુરુ મહારાજ શું જાણવાના છે, શું જોવાના છે, એમ જાણીએ. ગુરુ મહારાજને છેતરવાના ધંધા મળ્યા છે આજે. દાબી દો, ચેતી દો. બોલો સદગુરુ મહારાજ. રે સંતો ભાઈ રે, એ દિશા શારૂપ એ વખાણી.
કે તેની પીરે વસે
રે